हेलो एवरीबॉडी। जिसका डर था वही हुआ। पहले इन लोगों ने हमारा अकाउंट हैक करने को ट्राई करा। जब इनसे हैक नहीं हुआ तो अब इन्होंने हमारा ट्विटर हैंडल इंडिया में बंद कर दिया है, बैन कर दिया है। आप सभी लोग देख सकते हैं ट्विटर पर जाकर कि हमारा कॉकरोच जनता पार्टी का ऑफिशियल ट्विटर हैंडल अभी इंडिया में नहीं दिख रहा है किसी को भी। तो मैं चाहता हूँ आप लोग सब आवाज़ उठाए और आप लोग पूछे ये अकाउंट हैंडल क्यों बैन किया गया, इससे ऐसा क्या लिखा था। हमने तो कोई गलत चीज़ नहीं लिखी थी। हम तो खाली रेजिग्नेशन मांग रहे थे मिनिस्टर का। वो स्टूडेंट ने सुसाइड की तो उसके बदले हम कुछ अकाउंटेबिलिटी चाहते थे और बदले में इन्होंने हमारा अकाउंट डीएक्टिवेट कर दिया। तो ये कहाँ की डेमोक्रेसी है? आप सभी ये सवाल पूछो। કોકરોચ જનતા પાર્ટી જેને સોશિયલ મીડિયા પર સુનામી લાવી દીધી અને ફટફટ કરતા એટલે તમે બે બે મિનિટે જુઓ તો ફોલોવર્સ વધતા જઈ રહ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધીમાં 12 મિલિયન ઉપરના ફોલોવર થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટી કરતાં પણ વધારે લોકો એટલે ભારતીય જનતા પાર્ટીના ફોલોવર્સ કરતાં પણ વધારે ફોલોવર્સ એ કોકરોચ જનતા પાર્ટીના હતા. અભિજીત દીપકે સવારે જ વિડીયો બનાવ્યો અને કહ્યું કે અમારા એકાઉન્ટ હેક કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એના પછી હમણાં સમાચાર આવ્યા છે કે ટ્વિટર પર એટલે કે एक्स पर अत्यारे કોકરોચ જનતા પાર્ટીનું એકાઉન્ટ જે છે એ બ્લોક કરી દેવામાં આવ્યું છે, બંધ કરી દેવામાં આવ્યું છે. અભિજીત દીપકે ટ્વીટ કરી છે અને ટ્વીટમાં લખ્યું જ છે કે જે કોકરોચ જનતા પાર્ટી એટલે જે એક્સપેક્ટેડ હતું, જે ખબર હતી કે આવું થવાનું જ છે, એ પેજ બંધ કરી દેવામાં આવ્યું છે અને ટ્વિટર પર બંધ કરી દીધું છે. ઇન્સ્ટાગ્રામ પર સતત ફોલોવર્સ વધી રહ્યા છે. એટલે હમણાં સવારે જ્યારે અભિજીત દીપકે વિડીયો બનાવ્યો અને પોસ્ટ કરી ત્યારે 8 મિલિયન ફોલોવર હતા, જે અત્યારે 12.8 થઈ ગયા છે. એટલે ફટાફટ ફોલોવર્સ વધી રહ્યા છે. જેમ જ ટ્વિટરનું એકાઉન્ટ બંધ થયું એના પછી પણ અભિજીત દીપકે એક વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયોમાં સ્પષ્ટ એવું કહી રહ્યા છે કે અમને ખબર જ હતી કે અમારી સાથે આવું થવાનું છે. જે સત્તા અમારી સામે લડી નથી શકતી, અમારા એકાઉન્ટો બંધ કરવા પર આવી છે. અત્યારે મોટો પ્રશ્ન એ થાય છે કે કોકરોચ જનતા પાર્ટી જે સોશિયલ મીડિયા પર તૂફાન લાવી રહી છે, એ પક્ષ, એ ચળવળ ખરેખર ઝેનઝી અને યુવાનોની રાજનીતિમાં એન્ટ્રી છે કે પછી એની પાછળ કોઈ બીજા પક્ષ એટલે કે ગઈકાલથી જ આમ આદમી પાર્ટીનું એની સાથેનું કનેક્શન જોડવામાં આવે છે, જેમાં અભિજીત દીપકેનો જૂનો ફોટોથી લઈને એમના ટ્વીટ અને બધું જ વાયરલ થઈ રહ્યું છે. આમ આદમી પાર્ટી સાથેનું કનેક્શન શું આ કોકરોચ જનતા પાર્ટી પાછળ આમ આદમી પાર્ટી છે, એ પણ મોટો પ્રશ્ન છે. અત્યારે તો અભિજીત દીપકે એક વિડીયો બનાવ્યો છે, સત્તા પક્ષને અનેક સવાલ કર્યા છે અને પૂછ્યું છે કે આટલું મોટું ચળવળ ચાલી એટલે આટલું મોટું પેજ બની ગયું, સતત ફોલોવર્સ વધી રહ્યા છે, 12.8 ફોલોવર ઇન્સ્ટાગ્રામ પર થઈ ગયા છે, હવે ટ્વિટરનું એકાઉન્ટ બંધ થઈ ગયું છે. આગળ જતાં શું થાય છે જોવાનું રહ્યું. અભિજીત દીપકે જે प्रतिक्रिया આપી છે તે સાંભળો. हेलो एवरीबॉडी। जिसका डर था वही हुआ। पहले इन लोगों ने हमारा अकाउंट हैक करने को ट्राई करा। जब इनसे हैक नहीं हुआ तो अब इन्होंने हमारा ट्विटर हैंडल इंडिया में बंद कर दिया है, बैन कर दिया है। आप सभी लोग देख सकते हैं ट्विटर पर जाकर कि हमारा कॉकरोच जनता पार्टी का ऑफिशियल ट्विटर हैंडल अभी इंडिया में नहीं दिख रहा है किसी को भी। तो मैं चाहता हूँ आप लोग सब आवाज़ उठाए और आप लोग पूछे ये अकाउंट हैंडल क्यों बैन किया गया, इससे ऐसा क्या लिखा था। हमने तो कोई गलत चीज़ नहीं लिखी थी। हम तो खाली रेजिग्नेशन मांग रहे थे मिनिस्टर का। वो स्टूडेंट ने सुसाइड की तो उसके बदले हम कुछ अकाउंटेबिलिटी चाहते थे और बदले में इन्होंने हमारा अकाउंट डीएक्टिवेट कर दिया। तो ये कहाँ की डेमोक्रेसी है? आप सभी ये सवाल पूछो।